તો સરહદી વિસ્તારના વાવ, સુઈગામ અને થરાદ તાલુકાના અનેક ગામોમાં વરસાદને 5 મહિના વીતી ગયા હોવા છતાં ખેતરો અને રસ્તાઓ હજુ વરસાદી પાણીમાં ગરકાવ છે. પૂર સમયે તંત્ર દ્વારા કરવામાં આવેલા દાવાઓ મુજબ જલ્દી જ પાણીનો નિકાલ કરવામાં આવશે એવી ખાતરી આપવામાં આવી હતી, પરંતુ હકીકતમાં આજે પણ હજારો હેક્ટર ખેતીલાયક જમીન પાણી અને ભેજમાં ગરકાવ છે. ખેડૂતોની હાલત અત્યંત કપરી બની છે. પોતાની જમીન પર ખેતી શક્ય ન હોવાથી ઘણા ખેડૂતોને ખેતમજૂરી કરવા મજબૂર થવું પડી રહ્યું છે. સોનાની જેમ ઉપજ આપતી જમીન પાણીમાં ગરકાવ હોવાથી શું વાવવું અને શું લણવું, એ જ પ્રશ્ન ખેડૂતો સામે ઉભો થયો છે. સ્થાનિકો અને ખેડૂતો તંત્ર સામે સવાલો ઉઠાવી રહ્યા છે કે પૂર બાદ કરાયેલા પાણી નિકાલના વાદા ક્યાં ગયા? 5 મહિના બાદ પણ તંત્ર દ્વારા કોઈ અસરકારક કામગીરી હાથ ધરાઈ નથી. પરિણામે ખેડૂતોમાં નિરાશા ફેલાઈ રહી છે. ખેડૂતોની આશા છે કે તંત્ર જાગશે અને તેમની મહામૂલી જમીન બચાવશે, પરંતુ જો તંત્ર હજુ નિષ્ક્રિય રહેશે તો આ જમીન બંજર બનતા પણ વાર નહીં લાગે એવી ચિંતા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. વાત કરવામાં આવે તો સરહદી વિસ્તારમાં વરસાદ વીતેને 5 મહિના થઈ ગયા છે. હજુ સુધી ખેતરોમાં પાણી પડ્યા રહે છે. આ દ્રશ્ય કહી શકાય કે દરિયાના નથી, પણ અહીંયા ખેતરોના છે. ખેતરોમાં ચારેકોર જોવા મળે છે, પાણી જોવા મળી રહ્યું છે. ખેડૂતો 5 મહિનાથી નથી ખેતી કરી શકે. કોઈ નિકાલ તંત્રને વારંવાર રજૂઆત કરવા છે, પણ કોઈ નિકાલ હજુ સુધી કોઈ લાવ્યો નથી. વારંવાર તંત્રને કહેવામાં આવ્યું હતું કે અમારા ખેતરનું અહીંયાનું પાણી છે, પાણીનો નિકાલ કોઈ બી કરે હાથમાં કરી આપો તો અમે અહીંયા ખેતી લાયક અમે ઊભા થઈ શકીએ, પણ હજુ તંત્રએ કોઈ નિકાલ કર્યો નથી. હિંમત મોતી, બુલેટિન ન્યૂઝ, પાવથરા.